જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. શિયાળો આવે એટલે આપણા ગુજરાતીઓને ખજૂર પાક તો યાદ આવે જ, અને સૌથી સહેલું વસાણું હોય તો એ છે ખજૂર પાક. શિયાળામાં ખજૂર પાક ખાવાથી એનર્જી મળે. આ શક્તિવર્ધક પ્રોટીન બાર છે. બહાર મળે એના કરતાં ઓછી કિંમતમાં ઘરે સરળતાથી બનાવી શકાય છે. વિડીયોમાં બતાવેલા માપ અને રીતને ફોલો કરશો તો તમારા ઘરે પણ ટેસ્ટમાં બેસ્ટ ખજૂર પાક બનીને તૈયાર થશે. વિડીયો ગમે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો તો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. તો તેના માટે સામગ્રીમાં 1 વાટકી કાજુ, 1 વાટકી બદામ, તમે તમારા હિસાબથી વધતા ઓછા કરી શકો છો. 1 વાટકી સૂકી દ્રાક્ષ, 1 વાટકી અંજીર જેને મેં નાના નાના ચોપ કરીને લીધા છે, 1 વાટકી અખરોટ, 2 ચમચી મોરા પિસ્તા, 1 વાટકી મગજતરી, 1 વાટકી પમ્પકિન સીડ્સ, 1 વાટકી સનફ્લાવર સીડ્સ જેને સૂરજમુખીના બી પણ કહેવાય છે. ત્યારબાદ 1 વાટકી ફ્રેશ કોપરાની છીણ, 2 ચમચી ખસખસ અને આપણું મેઇન સામગ્રી ખજૂર જે મેં 500 ગ્રામ જેટલા લીધા છે. આના બદલે તમારી પાસે લાલ ખજૂર હોય તો એ પણ લઈ શકાય. અહીં મેં ખજૂરમાંથી પહેલાથી જ બી કાઢી લીધા છે. ચાલો તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. એક મિક્સર જારમાં કાજુ ઉમેરી સારી રીતે ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા કાજુ ક્રશ થઈ ગયા છે. હવે આ જ રીતે બદામ ઉમેરી તેને પણ સારી રીતે ક્રશ કરી લઈશું. હવે અખરોટ, પિસ્તા ઉમેરી એને પણ સારી રીતે ક્રશ કરી લઈશું. હવે સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ અને મગજતરી નાખી એને પણ સારી રીતે ક્રશ કરી લઈશું. ચાલો તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. તેના માટે એક કઢાઈમાં 1 ચમચી ઘી ઉમેરી લઈશું. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ઉમેરી ધીમા ગેસ પર સાતળી લઈશું. અહીં તમને એક ટિપ્સ આપીશ કે ડ્રાયફ્રૂટ્સને ધીમા ગેસ પર જ ઘીમાં શેકવું, કારણ કે ડ્રાયફ્રૂટ્સ વધારે શેકાઈ જશે તો ખજૂર પાકમાં કડવો સ્વાદ આવશે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. ફરીથી એ જ કઢાઈમાં 1 ચમચી ઘી ઉમેરી તેમાં 3 જાતના બી ઉમેરી તેને પણ ધીમા ગેસ પર શેકતા જઈશું. હવે તેમાં દ્રાક્ષ, અંજીર અને કોપરાની છીણ, ખસખસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. આને પણ આપણે ધીમા ગેસ પર જ શેકીશું. મેં અહીં ડ્રાયફ્રૂટ્સના 2 બેચ પાડી શક્યા છે. તેને એક સાથે પણ બધા શેકી શકો છો. હવે આપણો આ બેચ પણ શેકાઈ ગયો છે. ગેસ બંધ કરી આપણો ફર્સ્ટ બેચ શેક્યો હતો તે પણ આપણે ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ખજૂર પાકમાં ડ્રાયફ્રૂટ્સ સાતળીને નાખશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે. ચાલો તો એને પણ એક ડીશમાં કાઢી લઈશું. હવે એ જ કઢાઈમાં 1 ચમચી ઘી અને તેમાં ખજૂર ઉમેરી લઈશું અને એને પણ ધીમા ગેસ પર સારી રીતે શેકતા જઈશું. જે લોકોને ખજૂર પાક બનાવતા ના આવડતું હોય તો તે લોકોને મારો વિડીયો જોઈને ઘરે આસાનીથી એકદમ પરફેક્ટ બનાવી શકશો. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને ખજૂરને મેશ કરતા જવાનું છે. ઘીની અંદર સરસ ખજૂરને સાતળવાનું છે. તમે જોઈ શકો છો બરાબર મિક્સ થતું જાય છે. ખજૂરમાં કુદરતી સુગર હોય છે અને ખજૂરને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. ખજૂરમાં ફાઇબર હોય છે જે કબજિયાત દૂર કરે છે અને પાચન તંત્રને સુધારે છે. ખજૂરમાં આયર્ન ભરપૂર હોવાથી એનિમિયામાં ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોવાથી હાડકાં મજબૂત બને છે. હવે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. આપણું ખજૂર પણ સોફ્ટ થઈ ગયું છે. હવે તમે જુઓ આપણો ખજૂર લોટ જેવો થઈ ગયો છે અને કઢાઈને પણ બિલકુલ છોડી દીધું છે. હવે આપણું આ મિશ્રણ બનીને રેડી છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું. હવે એને એક થાળામાં કાઢી લઈશું અને શેકેલા ડ્રાયફ્રૂટ્સ થોડા થોડા ઉમેરતા જઈશું અને સાથે મિક્સ કરતા જઈશું. અહીં તમે ડ્રાયફ્રૂટ્સનું માપ તમે ઓછું વધતું કરી શકો છો. તમને આમાં સિંગ ભાવતી હોય તો આ સમયે સિંગ પણ એડ કરી શકો છો. ખજૂર પાકમાં ડ્રાયફ્રૂટ્સ સાતળીને નાખશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે. આ રીતે બધું રોસ્ટ કરીને લઈશું તો તેમાં મોઇશ્ચરનું પ્રમાણ બિલકુલ ના રહેશે અને લાંબો ટાઈમ સુધી ખજૂર પાક સારો રહેશે.
અને ફ્રીઝમાં મૂકવાની જરૂર નહીં પડશે. હવે આપણા ડ્રાયફ્રૂટ્સ અને ખજૂર સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે 2 બેચમાં ડિવાઈડ કરી લઈશું. ત્યારબાદ એક ટ્રેમાં બટર પેપર મૂકી તેમાં એક બેચને સારી રીતે ટ્રેમાં પ્રેસ કરતા જઈશું. તમે તેની જગ્યા પર થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એક વાટકીના મદદથી સારી રીતે પ્રેસ કરી લઈશું. થોડી ખસખસથી ગાર્નિશ કરી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા મૂકી દઈશું. ચાલો હવે સેકન્ડ બેચને એક પાટલી પર રોલ કરતા જઈશું. આ ખજૂર પાક નાનાથી લઈને મોટા લોકોને પણ ખૂબ જ ભાવશે. આ ખજૂર પાક શિયાળામાં એકવાર તો જરૂરથી ખાવો જ જોઈએ. ચાલો તો હવે એક ફોઇલ પેપર લઈ તેની ઉપર થોડી ખસખસ ભભરાવી ખજૂર રોલ મૂકી દઈશું. એકવાર રોલ કરી ફોઇલ પેપર સારી રીતે તેને કવર કરી લઈશું અને ખજૂર પાકને સેટ થવા માટે 1 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ટ્રેવાળો બેચ કટ કરી લઈશું. તો સૌથી પહેલાં ખજૂર પાકને ટ્રેથી અલગ કરી બટર પેપર કાઢી લઈશું. હવે છરીના મદદથી તેના ચોરસ ટુકડા કરી લઈશું અને તૈયાર થયેલા પીસને હાથમાં લઈને જોઈએ તો એકદમ બજાર જેવો તૈયાર થઈ ગયો છે. હાથ વડે તોડીને જોઈએ તો ખજૂર પાકમાં જરા પણ ચીકાશનો ભાગ નથી. એટલે આપણો ખજૂર પાક પરફેક્ટ બન્યો છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચાલો તો હવે રોલ પણ સેટ થઈ ગયો છે. તેને પણ ચેક કરી લઈએ. સૌથી પહેલાં રોલને વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લઈશું અને મીડિયમ સાઇઝના રોલ કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કેટલો સરસ રોલ કટ થાય છે. આ જ રીતે આપણે બધા રોલના પીસ પાડી લઈશું. તો ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં ડબ્બો ભરીને અને 1 કિલો જેટલો ખજૂર પાક તૈયાર થયો છે. તૈયાર થયેલા ખજૂર પાકને એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે બહાર 1 મહિના સુધી અને ફ્રીઝમાં 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. જરા પણ નહીં બગડશે. તો ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં 100% બજાર જેવો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે. તો આ શિયાળામાં ચોક્કસથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે ખજૂર પાક કેવો બન્યો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.